જય માંગલમાં અહીંયા અખંડ ધૂણો છે તો લે અરુણભાઈ કયું ગામ ક્યાં કેમ છું હે તો દાદરા ચડવાના છે મેં કીધું કેમ છું ઠાક ને લાગી જાય ને ઉપર પહોંચી ગયા છે અને આ છે ખોડિયારમાં નું મંદિર છોકરા છે બાળકો એ રાસ લે છે અને વાતાવરણ જેવું થઈ ગયું છે પનીર ટીકાનું શાક આવી ગયું છે હાલ આપી દે ભાણામાં આપી દે આમાં થાળીમાં તો એવું જ હોય છે તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે બધા જય માતાજી જય બાપા સીતારામ આજે તો આપણે કેમ પર અમે જઈએ છીએ ભગોડા તો આજે વિડીયો રસ્તા ઉપરથી શરૂ કર્યો છે એટલે તમને એમ લાગશે કે રસ્તા ઉપરથી ક્યાં વિડીયો શરૂ કર્યો છે તો છે ને સવારમાં છે ને અમારે 12 વાગે નીકળવાનું હતું ભગોડા પણ છે ને વરસાદ આવી ગયો એટલે વાગતા 3 વાગી ગયા વરસાદ આવ્યો નથી તો અને પછી હું જો ગામમાં પેટ્રોલ પુરાવા શું બન્યું એવું કે ગાડી શરૂ કરતો હતા પેટ્રોલ પૂરું થઈ ગયેલું હતું તો હું ગામમાં છે ને પેટ્રોલ પુરાવા ગયો તો આ નીકળી ગઈ બહાર એટલે વિડીયો નથી ન શરૂ કર્યો રસ્તા ઉપરથી શરૂ કર્યો અને જવાનું નક્કી જ હતું કે ભગોડા જવાનું છે વરસાદ પછી રહી ગયો એટલે નીકળી ગયા ભગોડા અને વિડીયો રસ્તા ઉપરથી શરૂ કર્યો છે તો જઈએ છીએ મોંગલધામ ભગોડા ને માતાજીના દર્શન કરવા જઈએ છીએ મોંગલમાં તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો અને કોમેન્ટમાં લખી નાખજો જય મોંગલમાં તો વિડીયો છે ને આ નાજીને બનાવી છે તું બનાવી ને તો તમારે બનાવવા નહીં તો આ છે ને બહાર નીકળે ને એટલે નર્વસ થઈ જાય કારણ કે બહાર નીકળે ને એટલે કોઈ કામ બધા હમું જોતા હોય ને એટલે આને બોલવાનું એવું બધું ભૂલાઈ જાય તો મેં કીધું તું વ્લોગ બનાવે ને તારે કેમેરા હમું ધ્યાન રાખવાનું એમ ઘણી બધી વાર કીધું પણ એને છે ને શરમ બહુ લાગવા મળે તો વિડીયોમાં ઠેર સુધી રહેજો એવું લાગે તો વિડીયો બનાવે છે નકર પછી હું તો શોધતી વિડીયો બનાવવામાં તો હવે છે ને પોગી ગયા છે ડાઠા વટી ગયા છે અને બોર્ડ થોડુંક આગું છે પછી રસ્તા ઉપર વ્લોગ શરૂ કર્યો છે ભગોડા પહોંચી ગયા છે અને પાર્કિંગમાં તો ગાડી પાર્કિંગ કરી નાખી અને પાર્કિંગ બહુ મોટું છે જુઓ બહુ વિશાળ જગ્યામાં પાર્કિંગ છે અને જગ્યા હવે ઘણી બધી થઈ ગઈ છે તો હવે જઈ તો મંગલમાના દર્શન કરીએ અને તમને દર્શન કરાવીએ કા અને પછી જવાનું છે ઉપર ડુંગરો છે ને ખોડિયારમાંનું મંદિર આવેલું છે તો ખોડિયારમાંના દર્શન કરવા જવાનું છે સામે દેખાય છે ને ત્યાં છે તો ના પછી જઈ પેલા મંગલમાના દર્શન કરીએ હા મૂકી દે હા સોંગડી મૂકી દે શ્રીફળ વધારે નાખ્યું છે અને શ્રીફળ વધારવાનું બહાર છે તો હવે જઈએ અંદર ને દર્શન કરીએ મોંગલમાનો હા છે મેન ગેટ મોંગલમાનો છે અંદર જવાનું છે હવે બધા લોકો ફોટા પાડે છે અને તમે ગમે ક્યારે આવો ને અહીંયા ટ્રાફિક હોય ને હોય ગમે ત્યારે આવી ટ્રાફિક તો હોય જ છે કા તો જોવા છે મંદિર તો અંદર છે ને શૂટિંગ કરવાની ના પાડે છે તો દર્શન કરી આવીએ ને આગળથી તમે દર્શન કરાવી લઈએ તો બધા લોકો દર્શન કરે છે આ બાજુથી જવાનું છે જય માંગલમાં થઈ ગયા દર્શન હા તો જો દર્શન કરી લીધા છે અને અહીંયા બધા લોકો ફોટા લગાવેલા છે અહીંયા જે બધા લોકો છે ને માનતા ને એવું કરતા હોય ને તો ફોટા ને અહીંયા મૂકે અહીંયા અખંડ ધૂણો છે તો લે અરુણભાઈ કયું ગામ વિડીયો જોવો છો તો સબસ્ક્રાઈબર મળી ગયા છે કયું ગામ ભાખલ એવું સારું ને હા વેચોતરી આવો ત્યારે આવજો તમે ગમે ક્યારે હાલો દર્શન કરી લઈએ તો જો અખંડ ધૂણો છે
ને સબસ્ક્રાઈબર મળી ગયા તો દર્શન કરી લઈએ. બધા લોકો દર્શન કરીને થોડીક વાર બેસી અહીંયા આરામ કરે ને ઘણી બધી જગ્યા છે અહીંયા આરામ કરવાની ને બેસવાની બહુ મજા આવે. તો અમે થોડીક વાર બેસીને પછી જઈએ ઉપર ડુંગરા ઉપર ખોડિયારમાંના દર્શન કરવાની. નાહીથી બહુ સરસ મજાનું લોકેશન છે તો ત્યાં જઈને તમને બતાવું ને અહીંયા થોડીક વાર બેસી. તો શું કહીશ તું હે? તો હું કહેતો હોય ને આને શરમ બહુ લાગે. ગમે એ વાત ગમે ત્યાં બહાર નીકળવાનું હોય ને તો શરમાય તરત જાય. આપણે વિડીયો શરૂ હોય કે ગમે એ લોકો હમું જતા હોય ને તો શરમ બહુ લાગી જાય. એટલે હું કહેતો અમે એ વિડીયો ન બનાવીએ કે બાકી હું તો ગમે ત્યાં બનાવી નાખું વિડીયો. તો થોડીક વાર બેસી છોકરા જો રંબે છે અહીંયા લહર પાટીને એવું છે અને હિંચકા ને એવું છે. તો છોકરા હિંચકો ખાય છે. બેઠા છે જો પ્રસાદી લીધી છે તો મંગલમાંની પ્રસાદી મળી ગઈ છે તો પ્રસાદી ખાઈ લઈએ અને થોડી વાર બેસીને આને કીધું મેં કીધું શૂટિંગ ઉતારતો તને શરમ ન લાગે થોડું થોડું ઉતારતો એટલે મેં બ્લોગ શરૂ કરવા આવ્યો લેતો પ્રસાદ. સાઈન લો ના કરું તો બધા લોકો જો અહીંયા સાઈન લો કરે છે. તો આ એક માંગલમાંના આશીર્વાદ કહેવાય. તો આપણે તો કરી નાખ્યો છે પણ આ કરે છે સાઈન લો કરી નાખ લે. મારે કરી નાખેલો હવે જો સાઈન લો કરી નાખ્યો છે માંગલમાં. હા સારું ને તમારે સબસ્ક્રાઈબર મળી ગયા છે. કયું ગામ તમારું બેન? અમારું ગામ રાતળી છે. એવું છે રાતળી એ કઈ જગ્યાએ એવું એવું છે એમ ને સારું. આ બધા તમારે હારે છે એમ ને બ્લોગર છે આ બેન અને વિડીયો બનાવે છે અને અમારા વિડીયો જોવે છે તો એ કહે છે વિડીયો બનાવી નાખી. હવે જો બહાર નીકળી ગયા છીએ અને હવે જવાનું છે ડુંગર ઉપર ખોડિયામાં દર્શન કરવા અને આ છે મેન ગેટ મંગલમાંનો. તો અમે પણ 2-3 ફોટા પાડી લઈએ હવે અને પછી જઈએ ઉપર. તને કેમ શરમ લાગતી? તો છે ને સબસ્ક્રાઈબર મળી ગયા હતા એક બેન અને એ વિડીયો બનાવતા વ્લોગ બનાવતા મતલબમાં. તો આને બોલાવીને તો એને તો બહુ શરમ લાગી. મેં કીધું એમાં તરત શરમાવાનું હોય. મેં કીધું આપણા વિડીયો જોતા હોય ને એને અને એ લોકો વિડીયો બનાવતા હોય તો એમાં શરમ શું લાગે? મેં કીધું તો એ આગે ભાગતી. મેં કીધું શરમ શું લાગે એમાં? મેં એને ઘણી બધી વાર કીધું શરમાવાનું નહીં તારે એમ. તો ક્યારેક ઘેરા વિડીયો બનાવી નાખે. તો મેં કીધું હવે ક્યારેક બહાર નીકળી તો એ વિડીયો બનાવવાનો તારે એમ. તો હવે જાય છે મંદિર ડુંગરા ઉપર ખોડિયામાંના મંદિરે તો ત્યાં વિડીયો બનાવવા આપવાનું છે આને. એક લેવું છે એમ કહે છે તો દુકાને લઈ આવી. તો અહીં દુકાન છે ને ત્યાંથી હું લેવું મંગળસૂત્ર ને એવું મંગળસૂત્ર લીધું છે. હે બીજું કઈ ને લેવાનું? એક મંગળસૂત્ર લીધું છે ને ઘણા બધા ઓપ્શન છે પણ કયું પાસ કર્યું એમ કીધું જો આવું કંઈક પાસ કર્યું છે. બાકી તો ઘણા બધા એવા છે મંગળસૂત્ર. તો જુઓ ઉપર આવી ગયા છીએ ને અહીંથી પસાક પગીચા છે એવું ચડવાનું છે. બાકી તો ગાડી લઈને આવ્યા છીએ એટલે બધી તો માથે જઈએ ને ખોડિયામાંના દર્શન કરીએ ને તમને કરાવીએ અને અને અહીંનું લોકેશન બહુ મસ્ત છે તો તમને બતાવું ઉપરથી અને મંદિરે અહીંથી મંગલમાંનું કેવું દેખાય છે તમને બતાવું. તો જઈએ પેલા ઉપર. કેમ છું? હે તો દાદરા ચડવાના છે. મેં કીધું કેમ છું ઠાક ને લાગી જાય ને તો નકરે ચડવું પડી જાય કે નહીં? તો એટલે બધો ઠાક લાગે એવો નહીં કારણ કે નોર્મલ દાદરા છે નાના એટલે વાંધો ન આવે. કા નકર તો મોટા ઊંચા દાદરા હોય ને અમારા સ્લેબ છે ને એમાં મોટા દાદરા છે એમાં પણ વધારે ઠાક લાગી જાય. કા 50 જેવા પગીચા છે. આપણે તો ચડી જઈએ પેલા ઉપર પગી ગયા છીએ અને આ છે ખોડિયારમાંનું મંદિર. તો જો ખોડિયામાંના દર્શન કરી લીધા છે. અહીંથી આ લોકો ના પાડે છે શૂટિંગ ઉતારવાની પણ થોડુંક લઈ લીધું છે અને સરસ મજાનું લોકેશન છે. બધા લોકો અહીંયા આવીને બધા બેઠા છે જુઓ અને અહીંથી મંગલમાંનું મંદિર જો નીચે મસ્ત સરસ મજાનું દેખાય છે અને બધી વાડીઓ જો બહુ સરસ મજાની દેખાય છે. અને અહીંનું લોકેશન કેમ લાગ્યું? અને આ લોકો બધા જો રાસ લે છે સરસ મજાના ગીત વાગે છે અને નાના છોકરા છે બાળકો એ રાસ લે છે અને કેમ મજા આવી કે અહીંયા આવીને. તો થોડીક વાર ઓલા પણ બેસી બધા લોકો બેઠા છે ના અને પછી જઈ અને આજ બહુ મજા આવી ગઈ કારણ કે વાતાવરણ જેવું થઈ ગયું છે.
દર્શન કરી લીધા છે અને હવે જાય છે એમ નીચે. મજા આવીને આજ. અને આજનું વાતાવરણ બહુ સરસ હતું, કારણ કે ઘણા સમયથી આવું વાતાવરણ નથી થયું, કારણ કે ઉનાળા કરતા બેકાર થઈ ગયું વાતાવરણ. અને આજે પાછો ચોમાસા જેવું માહોલ થઈ ગયો છે. જોકે છે તો ચોમાસું જ પણ ઘણા દિવસ તડકો એવો પડતો ને ઉનાળામાં ન પડતો હોય ને એવો તડકો પડતો હો. પણ આજમાં પાછું ચોમાસા જેવું મોસમ થઈ ગયું છે. જુઓ તમે, સરસ મજાનું. તો આજ બહુ જ મજા આવી ગઈ અને ફરવા આવ્યા એટલે વાતાવરણ એવું મસ્ત થઈ ગયું. તો કેમ લાગ્યું તને? મજા આવી ને આજ? અને જો દર્શને થઈ ગયા તો હવે જાય નીચે, પછી જાય ઘેરે. ડુંગરામાંથી આવવા માટે આવો રસ્તો છે આરસીસી, પણ આનો ઠામુકો ઢાળ છે એટલે આને લાગે છે બીક. એટલે જે પાછળ બેઠા ને બીક લાગે, કારણ કે હું બીજાની વાહે બેઠો હોય ને તો બીક લાગે, પણ આપણે ગાડી કરતા હોય ને તો બીક ન લાગે. પણ રસ્તો બહુ અઘરો, એક જોતા અઘરો છે, પણ જે હકારતા હોય એને તો સરળ જ લાગે, કારણ કે બહુ અઘરો નથી, પણ આમ આગેલી બહુ અઘરો લાગે. જમવા એવા છે તો ખોડિયાર હોટલ છે ને, અહીં જમી લઈએ. હવે શું ખાવું છે તારે? પનીર ટીકા છે ને ભાઈ? એક પનીર ટીકા આપી દે. શાક મંગાવ્યું છે પનીર ટીકાનું. આપણે ઘરે ના બનાવતા પનીર ટીકાનું શાક, એ મગાવ્યું છે. આપણે છે ને થોડાક વહેલા હોઈએ એવા. અહીંયા શરૂ થયું છે. હા, બધી વસ્તુ હજી તો મળતી નહીં. અમે છે ને વહેલા હોઈએ એવા છીએ, હજી ટાઈમ નથી થયો. હાનના આવડા લોકો છે ને તાવો ને એવું શરૂ કરે, એટલે હજી બધી વસ્તુ નહીં બનાવતા. એક બે વસ્તુ છે પનીર ટીકા ને એવું. તો દાળ ભાત મગાવવા, પણ કે દાળ ભાત હજી વાર લાગશે, કારણ કે હજી ટાઈમ નથી થયો. તો પનીર ટીકા મગાવ્યું છે, તો પનીર ટીકા ખાઈ લઈએ. પનીર ટીકાનું શાક આવી ગયું છે. હાલ આપી દે, ભાણામાં આપી દે, આમાં થાળીમાં. તો એવું જ હોય ને. તો રોટલી આવે છે ને શાક આવી ગયું છે. પેલો જમી લઈ કા બધાને કહી દે હાલો જમવા એમ. હે પનીર ટીકા સુપર કે તો હાલો હવે જમી લઈએ. હાલો તો અમે હવે જમી લીધા અને હવે જાશું અમે ઘરે. ઘરે જાય છે અને વિડીયોને હવે અહીંયા પૂરો કરી દઈ. કોમેન્ટમાં લખી નાખજો જય માં મંગલ, અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. તો મળશું એક નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. તો ત્યાં સુધી બધાને જય બાપા સીતારામ, જય માતાજી, બાય બાય, આવજો.